દિલ્હીથી આવી રહી છે એક હેરાન કરનારી માહિતી। દિલ્હી પોલીસે લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા 5 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે। આ બનાવ 4 ઓગસ્ટે બન્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ 5 યુવકો 20 થી 25 વર્ષની વયના છે અને હાલ દિલ્હીમાં મજૂરી કામ કરે છે। તેઓ બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસે તેઓની પાસેથી બાંગ્લાદેશના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે। જ્યારે તેઓ લાલ કિલ્લા પરિસરમાં શંકાસ્પદ રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં તૈનાત સુરક્ષા જવાનોએ તેમને રોકી લીધા અને તરત કસ્ટડીમાં લીધા। હાલ પોલીસ તેઓની પૂછપરછ કરી રહી છે। શું આ માત્ર એક નિર્દોષ ભૂલ હતી કે તેની પાછળ કોઈ ષડયંત્ર? 15મી ઓગસ્ટને લઈને સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને લાલ કિલ્લા જેવી મહત્વની જગ્યા પર આવી પ્રવૃત્તિ એ દેશની સુરક્ષા માટે ગંભીર મુદ્દો છે। હવે જોવાનું એ રહેશે કે પૂછપરછમાં શું ખુલાસો થાય છે અને શું આ કેસ પાછળ કોઈ મોટા ષડયંત્રની કડી છુપાયેલી છે।